શું 850નો એકદમ પરફેક્ટ ક્રેડિટ સ્કોર ખરેખર આર્થિક સફળતાની અને જબરદસ્ત સમજદારીની નિશાની છે કે પછી તે ફક્ત બેંકોને એવું દર્શાવતું રેટિંગ છે કે હા, મને દેવું લેવું ખૂબ ગમે છે? આ એક એવો સળગતો પ્રશ્ન છે જેણે આર્થિક જગતમાં હંમેશા બે ભાગ પાડી દીધા છે. તો ચાલો આજે આની પાછળનું સાચું ચિત્ર શું છે તે સમજવાનો પ્રયાસ કરીએ. આજના આ ખાસ વિશ્લેષણમાં સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ક્રેડિટ સ્કોરની આખી માયાજાળને ડીકોડ કરવાની છે. આ સિસ્ટમ પાછળનું ચોક્કસ ગણિત કેવી રીતે કામ કરે છે, તેને રોકેટની જેમ વધારવાની કઈ અદ્ભુત ટેકનિક્સ છે, અને સૌથી અગત્યનું, ક્રેડિટ સ્કોરિંગનો ખરેખર અંતિમ હેતુ શું છે તે બધું જ આજે આપણે એકદમ સરળ ભાષામાં સમજીશું. આજની આપણી આ સફરના 5 મુખ્ય પડાવો કંઈક આવા રહેશે. સૌથી પહેલા ક્રેડિટ સ્કોરનું બેઝિક લેન્ડસ્કેપ, પછી સ્કોરની એનાટોમી એટલે કે તેનું માળખું, ત્રીજા નંબરે સ્કોર ઝડપથી બૂસ્ટ કરવા માટેની હાઈ ઇમ્પેક્ટ ટેકનિક્સ, ચોથા સ્થાને ડેમેજ્ડ ક્રેડિટ રિપેર કરવાની પ્રોસેસ, અને અંતે સૌથી મોટી આર્થિક ફિલસૂફી, ધી અલ્ટિમેટ ક્રેડિટ ડિબેટ. તો ચાલો જરાય વિલંબ કર્યા વગર સીધા જ પહેલા વિભાગ પર આવીએ, ધ ક્રેડિટ સ્કોર લેન્ડસ્કેપ, એટલે કે આ આંકડાઓની દુનિયાને સમજવી. અહીં દેખાતા આ ટેબલ પર એક નજર કરવા જેવી છે. ક્રેડિટ સ્કોર સામાન્ય રીતે 300થી લઈને 850 સુધીની રેન્જમાં હોય છે. 800થી 850ના સ્કોરને એક્સેપ્શનલ એટલે કે સર્વોત્તમ માનવામાં આવે છે. પણ અહીં એક બહુ મોટું સિક્રેટ છુપાયેલું છે. હોમ લોન અથવા અન્ય કોઈપણ લોન પર સૌથી સારા અને ઓછા વ્યાજદરો જોઈતા હોય તો પૂરા 850 સ્કોરની કોઈ જ જરૂર નથી. હા, 760ની આસપાસનો સ્કોર મોટાભાગે માર્કેટની શ્રેષ્ઠ ડીલ્સ અપાવવા માટે એકદમ પૂરતો સાબિત થાય છે. હવે એક સ્વાભાવિક પ્રશ્ન એ થાય કે જેમની પાસે ક્યારેય કોઈ ક્રેડિટ કાર્ડ નહોતું અને જેમની કોઈ જ ક્રેડિટ હિસ્ટ્રી નથી, એમની શરૂઆત ક્યાંથી કરવી? આ એકદમ કોરી સ્લેટ પર શરૂઆત કરવા માટેના કેટલાક સ્માર્ટ રસ્તાઓ છે. પરિવારના કોઈ વિશ્વાસુ સભ્યના જૂના અને સારા ક્રેડિટ કાર્ડમાં ઓથોરાઇઝ્ડ યુઝર તરીકે જોડાઈ શકાય છે. બીજી એક ઉત્તમ રીત છે બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે એફડી કરાવીને તેની સામે સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડ લેવું. આ ઉપરાંત આજકાલ ચાલતી બાય નાઉ પે લેટર જેવી સુવિધાઓનો સમજી વિચારીને ઉપયોગ કરવાથી પણ પાયાની હિસ્ટ્રી બનાવી શકાય છે. હવે આગળ વધીએ સૌથી રસપ્રદ ભાગ તરફ, એનાટમી ઓફ અ ક્રેડિટ સ્કોર. આ આંકડાઓ પાછળ ખરેખર કયું ગણિત કામ કરે છે? આ ચાર્ટની ગણતરી ખરેખર ગેમ ચેન્જર છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે સ્કોર કેવી રીતે બને છે. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે પેમેન્ટ હિસ્ટ્રીનો હિસ્સો સૌથી વધુ 35% છે અને ત્યારબાદ ક્રેડિટ યુટિલાઇઝેશનનો હિસ્સો 30% છે. આ બે વસ્તુઓ ભેગી થઈને જ ક્રેડિટ સ્કોરનો 65% જેટલો મોટો અને નિર્ણાયક ભાગ નક્કી કરી દે છે. એટલે કે માત્ર સમયસર બિલ ભરવું અને ક્રેડિટ લિમિટનો ધ્યાનપૂર્વક ઉપયોગ કરવો, આ બે બાબતો જ આખી રમતમાં સૌથી મોટી ભૂમિકા ભજવે છે. આ ક્રેડિટ યુટિલાઇઝેશન શબ્દ વારંવાર સાંભળવા મળે છે, પણ તે ખરેખર શું છે? એકદમ સાદી ભાષામાં કહીએ તો, બેંકે આપેલી કુલ ક્રેડિટ લિમિટમાંથી હાલમાં કેટલા ટકા લિમિટ વપરાઈ રહી છે તેને યુટિલાઇઝેશન કહેવાય. અહીં આર્થિક દુનિયાનો એક સુવર્ણ નિયમ ગાંઠે બાંધી લેવા જેવો છે. હંમેશા યુટિલાઇઝેશન 30%થી નીચે રાખવું, અને જો તેને 10%થી ઓછું રાખી શકાય તો પૂછવું જ શું? જો વધુ પડતી લિમિટ વપરાય છે તો ક્રેડિટ બ્યુરો ગ્રાહકને જોખમી માને છે અને સ્કોર સીધો નીચે જાય છે. વારંવાર સ્કોર ચેક કરવાથી સ્કોર ઘટી જાય છે એવી એક બહુ મોટી ગેરસમજ લોકોના મનમાં હોય છે. હકીકતમાં જ્યારે વ્યક્તિ પોતે કોઈ એપ પર પોતાનો સ્કોર ચેક કરે છે ત્યારે તેને સોફ્ટ ચેક કહેવાય છે. આની સ્કોર પર બિલકુલ શૂન્ય અસર થાય છે. પરંતુ જ્યારે નવી લોન કે નવા ક્રેડિટ કાર્ડ માટે એપ્લાય કરવામાં આવે છે ત્યારે બેંક જે રેકોર્ડ ચેક કરે છે તેને હાર્ડ ચેક કહેવાય છે. આ હાર્ડ ચેકથી સ્કોર કામચલાઉ ધોરણે થોડું નીચે જતો રહે છે. માટે જ એકસાથે ઘણા બધા કાર્ડ્સ માટે એપ્લાય કરવાનું ટાળવું એ જ સમજદારી છે. પાયાની વાતો સમજ્યા પછી હવે એક્શન લેવાનો સમય છે. વિભાગ 3, હાઈ ઇમ્પેક્ટ ક્રેડિટ ટેક્ટિક્સ, સ્કોરને ઝડપથી બૂસ્ટ કરવાની રીતો. આ માહિતી ખરેખર આશ્ચર્યજનક છે અને ગેમ ચેન્જ કરી શકે છે. સામાન્ય રીતે બધા જ લોકો બિલ ડ્યુ ડેટ પર ભરે છે. હા, ડ્યુ ડેટ પર બિલ ભરવાથી પેનલ્ટીથી ચોક્કસ બચી શકાય છે, પરંતુ બેંક આ ડેટા ક્રેડિટ બ્યુરોને ક્યારે મોકલે છે? તે મોકલે છે સ્ટેટમેન્ટ ક્લોઝિંગ ડેટ પર. જો મોટું બેલેન્સ આ સ્ટેટમેન્ટ ક્લોઝિંગ ડેટ પહેલાં ચૂકવી દેવામાં આવે તો બ્યુરોને એવું જ લાગશે કે યુટિલાઇઝેશન એકદમ ઓછું છે. આ એક નાનકડી ટ્રીકથી સ્કોરમાં રાતોરાત મોટો ઉછાળો આવી શકે છે.
અને આ બીજો એક જબરદસ્ત આઈડિયા જુઓ. માની લો કે અત્યારે ક્રેડિટ કાર્ડનું બેલેન્સ ચૂકવવાના પૂરતા પૈસા હાથ પર નથી, તો પછી આ યુટિલાઇઝેશન કેવી રીતે ઘટાડવું? રસ્તો એકદમ સિમ્પલ છે. બેંકને વિનંતી કરીને ક્રેડિટ લિમિટ વધારી લેવી. લિમિટ વધશે એટલે ગણિતના સીધા નિયમ મુજબ દેવું એ જ રહેવા છતાં પણ કુલ લિમિટની સામે વપરાયેલી ક્રેડિટની ટકાવારી આપોઆપ ઘટી જશે. એક પણ રૂપિયો ખર્ચ્યા વિના સ્કોર સુધારવાની આ એક અત્યંત અસરકારક રીત છે. ચાલો માની લઈએ કે ભૂતકાળમાં કોઈ ભૂલ થઈ ગઈ છે અને ક્રેડિટ બગડી ગઈ છે. તો વિભાગ 4 રિપેરિંગ ડેમેજ્ડ ક્રેડિટ ડિસ્પ્યુટ પ્રક્રિયાને સમજીએ. આ 7નો આંકડો આ માત્ર કોઈ સામાન્ય આંકડો નથી. આ એક કડવી વાસ્તવિકતા છે. જો કોઈ પેમેન્ટ ચૂકાઈ ગયું હોય કે અકાઉન્ટ ડિફોલ્ટ થઈને કલેક્શનમાં ગયું હોય તો તે નેગેટિવ રિમાર્ક ક્રેડિટ રિપોર્ટ પર પૂરા 7 લાંબા વર્ષો સુધી માથાના દુખાવા સમાન રહી શકે છે. પણ ગભરાવાની જરૂર નથી. આનો પણ એક ચોક્કસ ઉકેલ છે. ખરાબ માર્ક્સ હટાવવા માટેની આ એક વ્યવસ્થિત અને કાયદેસર પ્રક્રિયા છે. સૌથી પહેલાં તો ક્રેડિટ રિપોર્ટમાં કોઈ ખોટી માહિતી કે બેંકે લગાવેલી કોઈ ગેરકાયદેસર ફી છે કે કેમ તે બારીકાઈથી ચકાસવું. જો કંઈ પણ ખોટું લાગે તો ઓનલાઈન ક્લિક કરીને ડિસ્પ્યુટ કરવાને બદલે કલેક્શન એજન્સીને એક લેખિત ડિસ્પ્યુટ લેટર મોકલીને આ દેવું અસલ કોન્ટ્રાક્ટ સાથે સાબિત કરવા કહેવું. એક બહુ જ રસપ્રદ હકીકત એ છે કે ઘણીવાર કલેક્શન એજન્સીઓ પાસે તે અસલ દસ્તાવેજ હોતો જ નથી અને જો તે સાબિત ન કરી શકે તો કાયદા મુજબ તેમણે તે નેગેટિવ માર્ક પૂરેપૂરો હટાવી જ લેવો પડે છે. આ સિવાય પણ ખરાબ માર્ક્સ હટાવવાની કેટલીક શક્તિશાળી રીતો છે. જો ભૂતકાળનો રેકોર્ડ સારો હોય અને માત્ર કોઈ એક જ વાર પેમેન્ટ ચૂકાયું હોય તો બેંકને ગુડવિલ ડિલીશન માટે વિનંતી કરી શકાય છે. પણ અહીં સૌથી મોટી ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે કોઈ જૂના કલેક્શન એકાઉન્ટના પૈસા ભરી દેવાથી ખરાબ હિસ્ટ્રી આપોઆપ ભૂંસાઈ નથી જતી. પૈસા ભરતા પહેલા બેંક સાથે પે ફોર ડિલીટ સેટલમેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે, જેમાં સ્પષ્ટ હોય કે પૈસા તો જ ભરાશે જો આ નેગેટિવ રિમાર્ક હટાવવામાં આવશે. હવે આખી ચર્ચાને એક અલગ જ લેવલ પર લઈ જઈએ. આર્થિક જગતની સૌથી મોટી ચર્ચા, ધી અલ્ટિમેટ ક્રેડિટ ડિબેટ, લેવરેજ વિરુદ્ધ ઝીરો ડેપ્ટ. અહીં બે બિલકુલ વિરોધી વિચારધારાઓ જોવા મળે જ છે. એક તરફ એવો વર્ગ છે જે ક્રેડિટને સંપત્તિ બનાવવા માટેના એક પાવરફુલ સાધન એટલે કે લેવરેજ તરીકે જુએ છે. તેઓ 800ની ઉપરનું સ્કોર બનાવે છે, મોટી લોન લે છે અને તેમાંથી એવી સંપત્તિઓ ખરીદે છે જે તેમને બેંકના વ્યાજ કરતાં વધુ વળતર આપે. પરંતુ બીજી તરફ છે ઝીરો ડેપ્ટ ફિલોસોફી. આ વિચારધારા મુજબ ક્રેડિટ સ્કોર એ બીજું કંઈ નથી પણ મને દેવું ગમે છે એવું દર્શાવતું સર્ટિફિકેટ છે. તેઓ મક્કમપણે માને છે કે ક્રેડિટ પાછળ ભાગવાથી માણસ બેંકોનો ગુલામ બની રહે છે અને સાચી સંપત્તિ માત્ર રોકડથી અને સંપૂર્ણપણે દેવામુક્ત રહીને જ બનાવી શકાય છે. તો આખરે આ બધી જ દોડધામ પાછળનો મૂળ સાર શું છે? આ નાનકડું પણ ખૂબ જ ઊંડું વાક્ય તેનો સચોટ જવાબ છે: ક્રેડિટ એટલે વિશ્વાસ. બેંકો ફક્ત એટલું જ જોવા માંગે છે કે શું ગ્રાહક પર એટલો ભરોસો કરી શકાય છે કે તે બેંક પાસેથી લીધેલા નાણાં સમયસર અને પૂરેપૂરા પાછા ચૂકવશે. સ્કોર એ આ જ વિશ્વાસનો એક ગાણિતિક આંકડો છે, બીજું કંઈ નહીં. તો આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણના અંતે એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું ક્રેડિટ સ્કોર એ આર્થિક સામ્રાજ્ય ઊભું કરવા માટેનું એક અત્યંત જરૂરી અને શક્તિશાળી હથિયાર છે કે પછી સામાન્ય લોકોને આજીવન દેવાના ચક્રમાં ફસાવી રાખવા માટે રચાયેલી એક સિસ્ટમ છે? આ બંનેમાંથી કઈ ફિલસૂફી વ્યક્તિગત આર્થિક લક્ષ્યો સાથે સુસંગત છે તે દરેક સમજદાર વ્યક્તિએ જાતે જ નક્કી કરવાનું છે. આજના આ સફરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. નવું જાણતા રહો અને આર્થિક રીતે વધુને વધુ સશક્ત બનતા